નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો આસિફ રાવાણી ઢસા જંકશનથી. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને એકબીજાને આગળ શેર કરો. હવે પીજીવીસીએલ બોટાદ શહેર વિભાગ 1 બોટાદ વીજ પુરવઠો બંધ રહેશે. ઉપરોક્ત બંને ફીડર હેઠળ વીજ પુરવઠો મેળવતા તમામ માનવતા વીજ ગ્રાહકો શ્રીઓને જણાવવાનું કે 23/8/2026 રવિવારના રોજ સમય સવારે 8:30 કલાકથી બપોરના 4:30 કલાક સુધી બોટાદ સિટી અને પાવર હાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા વીજ તારને બદલી MVCC કેબલ બદલવાની કામગીરી કરવાની હોવાથી નીચેના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. એટલે કે હું જે હવે વિસ્તાર બોલું છું ત્યાં તે વિસ્તારમાં લાઇટ બંધ રહેશે, તે બધાએ જાણી લેવું. નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાક માર્કેટ, ટાવર રોડ વિસ્તાર, પોલીસ સ્ટેશન, સરકારી હાઈસ્કૂલ, SBI બેંક, વોરાવાડ, લીમડા ચોક, જૂનો સિપાઈવાડો, બારોટ શેરી, મંગળપરા, આનંદધામ ગેટ, હરિદર્શન, કુબેરનગર, ઘનશ્યામનગર, કષ્ટભંજન સોસાયટી, માધવ પાર્ક, માધવ દર્શન, રાધાકૃષ્ણ, રઘુવંદન, અવધ પાર્ક, શિવનગર, ઢાકણિયા રોડ, BAPS, સ્વામિનારાયણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ, ભગવાનપરા, સોરઠિયાવાડી, કિરીટભાઈની વાડી. કામ પૂર્ણ થઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. પછી જે કોઈને આ બાબતે વધારે માહિતી લેવી હોય તો બોટાદ ટાઉન ફોલ્ટ સેન્ટરના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવો. નંબર છે 9879202013. બીજો નંબર છે લેન્ડલાઇન નંબર 02849251418. નાયબ ઇજનેર શ્રી, બોટાદ શહેર વિભાગ 1 પીજીવીસીએલ દ્વારા ટૂંકમાં આ જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે, બધાએ એકબીજાને જાણ કરી હતી. બોટાદ વિસ્તારમાં જે વિસ્તારના નામ લીધેલ છે તે વિસ્તારમાં લાઇટ બંધ રહેશે. તારીખ સહિત મેં જણાવી દીધેલ છે. જય હિન્દ.